જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. તમને બધાને લાગતું હશે કે ભાવોજી રોયા હું, પણ રોયા નથી. આ આંખમાં મારા ભાઈ ખબર નહીં 2-4 દિવસથી લાલ થઈ છે, બરાબર છે. થોડું સામાન્ય ઝરમર પાણી નીકળે છે. તો આજે આપણે ઘરે બનાવવાના છે એકદમ સ્વાદિષ્ટ દાલ બાટી. ગાઈસ જો અમારા મમ્મી છે ને ઘઉં સાફ કરવા માટે બેસી ગઈ છે. આહા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાવાજી સીધું વાહી હરકું. ગાઈસ પહેલા આપણે છે ને ઘઉં ભરવા પછી એના માટે ઘંટી બાંધી છીએ. ચલો સાઈડ ગાઈસ જુઓ નોની ચકુરી કોકરામાં છે. એ ચકુરી ઉભી રહે, અરે ઉભી રહે, ઉભી રહે, નાખી દઈએ. એ દોરી ઘઉં ભાઈ રહી ગયા છે મિત્રો. આમાં આપણે ડુંગળી મોરવાની છે અને 2 ટોમેટો કાપવાના છે, બરાબર, અને 2 લસણ લીધો છે. ચલો તમે ફટાફટ કટિંગ કરી નાખીએ. અને મારા મમ્મી અરે હાવ લેબુ લસણ, અરે આ શું ગોટાળા જેમ વાગી હતી, કોઈ ખબર પડતી નહીં યાર. લેબુ વાતા છે મારા મમ્મી તો લસણ ફોલા થતા ને. કાવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું ઉતાવળ છે, શું લઉં છે? તો ગાઈસ મારા મમ્મીએ સરસ મજાની દાળ પલાળવા મૂકી દીધી છે. તો આપણે એને બાફી દઈએ કુકરમાં, અને પછી દાળ બફાઈ જાય એટલે પછી તેને વઘારી દઈએ. હું જ વઘારી, બસ મજા આવે ખાવાની. તમને મિત્રો બતાવીએ, તમે વિડીયોમાં બનાવી રહેજો. કેટલા હું સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને અને લાઈક કરી નાખો. હેલો મિત્રો. હલવાની બોલો. આજ પાર્ટી થવાની છે. કારા કારી ગાડીઓ પર રાજા તે વડું રાજા જમજી સબસ્ક્રાઈબ કરો. ચાચરું પોચે વાગે ને વાગ મારા દુખે આમાં સાઈકો વાતું મારું દુખે આમાં પૈયા દરે આમાં દુખાડો રે પૈયા દરે દકીયો પાડો રે મગડું કારું મળે કશા ડાયલું બાકા. લસણ વાટવાની નવી ટ્રીક અનલોક થઈ છે. જુઓ, લસણ બારે ના ઉડે, મન મેં વટાઈ જાય નહીં. હાર્દિકભાઈ નવી ટ્રીક અનલોક કરી છે. મગજમાં આઈડિયા આવ્યો, ખરેખર એટલે જુગાડ બનાવ્યો. સરસ યાર. બાજુમાં દાળ રસ્તો બફાય છે, બફાઈ જાય એટલે પછી મસ્ત એકદમ વઘારી નાખે, બરાબર. ફાઇનલી દાળ બફાઈ ગઈ છે. જોવા દે. આવો ના યાર, બફાણી એવું લાગતું નથી, ફરીને મૂકવી પડશે. મિત્રો આજે હું દાળ વઘારવાનો છું, દાલ બાટી માટે સ્પેશિયલ દાળ. રાય, મિત્રો વરસાદ બી ખતરનાક ચાલુ થઈ ગયો છે. જુઓ તો ખરા યાર, જોરદાર વરસાદ પડે છે. તો લેવડા ને આપણે હમણાં અગરબત્તી કરીએ, એટલે ફૂલ ભાઈ જોઈએ, અંગારાથી કરી પડશે અગરબત્તી. ફાઇનલી દાળ મસ્ત મજાની વઘારાઈ ગઈ છે. જુઓ તમારે થોડી પસ બતાવીએ છીએ, બરાબર છે. બાકી એટલામાં જુઓ મારી મમ્મી છે ને લોટ બધે છે, બાટીનો લોટ. હા, એ મસ્ત લોટ બધાય છે ભાઈ. કેટલી વાર લાગશે અમને? થોડી જ વાર કે પેલું મેલ દેવું એટલામાં વાર સત્તી ને વાર લાગે ને મેલવાની. હા લેતા આવું લેડો તમે બાટી કુકર લેતા આવીએ. 7 લીટર મેં લેલું હે. સે બાદ ચપાસું જોવું પડે મારે તો. શું છે ડેનિશભાઈ? મજામાં છે ને? અમારા ડેનિશભાઈના ઘેરથી આપણે બાટા કુકર લેવાનું છે. પોકાઈ લે હું લે ડેનિશભાઈ પકડો લઈ લેવડો આપણા ઘેર. ચલો તમારું બાટા કુકર લીધી છે મેં. તમારું બાટા એ તો હું કેવું છું નીતા જેજી છે. નીતા કોણ નીતા લે? હું કેવું છું
બાટા કુકર લીધી તમે તમારું સાલ હે કે ના સમ ના બધો તમે બાટી ખાય ને મને નથી રમતી સારું એટલે હેડો માગી રાવ હેડો ના ભાઈ સમ ના ભાઈ જો પડ્યો છે બાટા કુકર ગેસ ઉપર મુકાઈ ગયું છે ભાઈ અને આ બાજુ અમારા મમ્મી મસ્ત મસ્ત એકદમ બાટિયા બનાવે છે બાટા ક્યાં બોલતા હે હમે કપિલાબેન કા બાટા હા એ કપિલાબેન તો સ્માઇલ આવી ગઈ ને ફાઇનલી બધો બાટો મુકાઈ ગયો છે આમ ઉપર ટોકી દઈએ એટલે હું ફટાફટ બાટા બધા શેકાઈ ગયો અને શેકેલા બાટા ખાવાની તો બહુ મજા આવી જતી હોય છે મિત્રો હો એક નંબર યાર શું કહો મમ્મી બરોબર આ ખાલી 5 જ મિનિટમાં જો આ બાટો કેવો શેકાઈ ગયો છે લગભગ 5 મિનિટે નહીં થઈ હોય નહીં અમે ગેસનું કામકાજ એવું હોય ભાઈ એકદમ ફાસ્ટ મિત્રો ફાઇનલી દાલ બાટી રેડી થઈ ગઈ છે અમે જુઓ તમને બતાવીએ કે કેટલી બધી સામગ્રી બનાવી છે આપણા ઘરે બરાબર છે તો જુઓ બાટો બધો મસ્ત હેકી નાખ્યો છે સાથે ચટણી બનાવી છે ડુંગળી છે લીંબુ છે અને પાપડ પણ શેક્યા છે અને આના અંદર એકદમ ઓરિજિનલ દેશી ભેંસનું ઘી છે પાછું એકદમ ઓરિજિનલ જ છે પાછું પેલા અંદર દાળ બનાવી છે આ બાજુ જુઓ પથરાય છે મારા મમ્મીની ઓવા બેસી જાઓ જલ્દી ભૂખા કાઢ નાખો બાટીકા હે મમ્મી લેહડો તો 3 બાટા લઈએ અને મસ્ત એને મસરી નાખીએ તાને ખાવા લે ના બે જાય ખાવા છે સમ ઘેર બનાવી દો હું બનાવીશ મારે ઘેર ખબર નહીં હાય લે ખબર નહીં કે બાટી કે એ ખાઈ લે બધા ખાલી કે જો મારા સગા વાલા ભાઈઓ બહેનો બધા મિત્રો સાથીદારો સબસ્ક્રાઈબરો બધા ખાઈ લો લા એક નંબર બની તમે દાલ બાટી ખરેખર લાજવાબ થેન્ક યુ અમે બધા પોતપોતાના માથે ટોપીઓ પહેરી દીધી છે બોલો વિડીયો ચાલુ છે એટલામાં આ બાજુ જો અત્યારે રાતે ની ટોપી પહેરી ગયા ઓકે કીધા મેં રાતે ટોપી પહેરી ગયા વિડીયોમાં આવા અને આ બાજુ જો અરે તમે છે ને ટોપી પહેરી છો પા ભૂખ કાકાર વાળાનું બાટો નહીં લાગે છે હા બધા એક એક હાથમાં હરતા હશે ને એટલે ભાઈ કોમેન્ટમાં લખી તો હું ખોસે બાટો જ ખાઈએ છીએ આજુ બે બાટો થઈ ગયો ઓકે સોચ પર એટલે પછી દૂધ પીએ છે હલ્દી વાળો ચોખ્ખું ઘી ખાઈએ હો ભાઈ અને હેવી મજૂરી એટલે પછી તાકાત રહ્યા જ કે શરીરમાં હે એનર્જી એમ ના રહે આપણે એકલો ખાલી ટોપી નહીં પહેરી એ વાતનું મને ખુદને ગર્વ છે અમને ફાઇનલી મસ્ત દાલ બાટી જમી લીધી છે આજ તો ભાઈ બહુ ખતરનાક મજા આવી ગઈ કારણ કે મારા પપ્પા સવારના પૂરમાં કે કરતા હતા કે લે આજે દાલ બાટી બનાવો બહુ સમય થઈ ગયો હતો એટલે દાલ બાટી એ બનાવી હતી અને મારા એક સબસ્ક્રાઈબરે કોમેન્ટ પણ કરી હતી કે બાવાજી તમે દાલ બાટી બનાવજો એટલે એમની કોમેન્ટ પણ સક્સેસ જે આજે બરાબર છે તો ચલો તાન તમને બધાને આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી આ તો ખવાય જતું આ ભૂખાને કોમેન્ટ કરો ખાવાની મજા આમ આવે કોમેન્ટ તમે કરો ખાવાની મજા આમ ના આવે વાત હાચી એ તો સર રસોઈયા તો તૈયાર જ છે બનાવવા માટે આપણે બનાવું તો કે તાન અને ખાવું છે એટલે આ રોટલી નાખવા બીજી રોટલી નાખવા કૂતરા લા બસ નાખ